આ ખેલ મહાકુંભ એની જ્યારે શરૂઆત કરી ત્યારે તો મનમાં એમ હતું કે આ સ્થગિતતા દૂર થવી જોઈએ, સમાજમાં, સરકારમાં, શાળામાં ખેલકૂદનું મહાત્મય વધવું જોઈએ, એની એક અસર ઊભી થવી જોઈએ. ઉત્તરોત્તર આપણે ખેલ મહાકુંભની ગુણવત્તામાં સુધારા કરતા ગયા અને આજે હું એમ કહી શકું કે ભવિષ્યમાં આ દેશને ગુજરાત સારા ખેલાડીઓ આપી શકે એ દિશામાં હવે આપણે સાચા અને નક્કર ડગલા માંડવામાં સફળ થયા છીએ. ભૂતકાળમાં રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પણ ગુજરાતનું સ્થાન નહિવત હતું. આજે રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં મોટા ભાગની રમતોમાં ગુજરાતની હાજરી હોય છે અને કેટલાકમાં ગુજરાત ટક્કર આપે છે અને હવે ગુજરાતના જવાનિયાઓ, ગુજરાતની દીકરીઓ વિજેતા થવા પણ માંડી છે. એમાંના કેટલાક આપણા હોનહાર ખેલાડીઓ આજે મંચ પર બેઠા પણ છે. આ ગુજરાતનું નામ રોશન કરનાર સૌ ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એક બાબત આંતરરાષ્ટ્રીય જગતના જે ખેલકૂદના એક્સપર્ટ છે, વિચાર વિમર્શમાં એક બાબત ધ્યાનમાં આવી કે જો સાચા ખેલાડીઓ તૈયાર કરવા હોય તો ખેલાડીઓની શોધ 12 વર્ષથી નાની ઉંમરના બાળકોમાં શરૂ કરવી જોઈએ. અગર જો 12 વર્ષથી નાની ઉંમરના બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે, એમાંથી ટેલેન્ટ શોધવામાં આવે અને પછી 10-12 વર્ષ સુધી એમની ટ્રેનિંગ માટેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે તો જ તમે આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ તૈયાર કરી શકો. આ વખતે આપણે શિશુ ખેલ મહાકુંભની શરૂઆત કરી છે અને એમાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે 12 વર્ષથી નાની ઉંમરના બાળકો રમતગમતના નિયમોને જાણે, રમતગમતને સમજે અને પોતાના કૌશલ્યને બતાવે. આ પહેલા પ્રયોગમાં પણ આજે હું ગર્વ સાથે કહી શકું કે ગુજરાતના નાના ભૂલકાઓમાં અપાર ટેલેન્ટ પડી છે. ખેલ જગતના લોકોએ જોયું કે આપણા ગુજરાત પાસે આ ઉમદા ભૂલકાઓ છે. એમના તરફ ધ્યાન કેન્દ્રિત કરીશું તો 2-5 વર્ષમાં જ એમાંથી શ્રેષ્ઠ ખેલાડીઓ આપણે તૈયાર કરી શકીશું. મને હમણાં અમારા અધિકારીઓ કહેતા હતા 6 બાળકો એવા ધ્યાનમાં આવ્યા છે કે જે આજે એશિયા કક્ષાની જે રમતો રમાય છે એમાં ભાગ લઈ શકે એવી ક્ષમતા એમનામાં પડેલી છે. એના જે પેરામીટર્સ છે એ પેરામીટર્સમાં જો સહેજ ટ્રેનિંગ આપીએ તો આવી શકે એમ છે. ભાઈઓ બહેનો, આટલી મોટા મંથનમાંથી
આ રત્નો શોધવાની મથામણ છે. આ ખેલ મહાકુંભ ગુજરાતને ખૂણે ખાંચરે પડેલી ટેલેન્ટ એને શોધીને એનું શિક્ષણ કરીને એની ટ્રેનિંગ કરીને ઉમદા ખેલાડીઓ તૈયાર કરવાનો આપણો પ્રયાસ છે. બીજી બાજુ કમનસીબે સમાજ જીવનનું વાતાવરણ પરીક્ષાઓમાં ઊંચા માર્ક કેમ લાવવા, પુસ્તકોમાં ડૂબી કેમ જવું, મા બાપ પણ 9મા ધોરણમાં આવ્યા પછી બાળકને પુસ્તકોમાં કેદ કરવાની મથામણ કરતા હોય છે. એવા વાતાવરણમાં બાળકને ખુલ્લા મેદાનમાં લાવવું આ એક મોટી ચેલેન્જ છે. આ બાળક વિડીયો ગેમમાં બીજી છે, કા પુસ્તકોમાં ખોવાયેલો છે, ક્યાં એક ક્લાસથી બીજા ક્લાસ ટ્યુશન માટેની દોડાદોડ કરે છે, મા બાપને ફુરસદ નથી, કાં ટીવી પર કાર્ટૂન જુએ છે. આ બધામાંથી બહાર કાઢીને એક સ્વસ્થ ગુજરાત બનાવવું હોય તો આપણા બાળકોને શરીરે પરસેવો કેમ છૂટે, માટીમાં આળોટીએ તો શું થાય, ભારતની ગોદમાં, ભારત માતાની ગોદમાં હસતા ખેલતા રમતા ઉખડતા બખડતા અથડાતા કૂટાતા તૈયાર થઈએ તો એ જીવન કેવું હોય, એની તાતી જરૂરિયાત છે. આ ખેલ મહાકુંભને કારણે માત્ર 31 લાખ ખેલાડીઓ નહીં, લાખો કુટુંબો એમાં જોડાયા છે. સમાજની અંદર હસી ખુશી ખેલકૂદ એક સ્પોર્ટ્સમેન સ્પિરિટ આ ઉત્સવના માધ્યમથી લાવવાનો આપણે પ્રયાસ કર્યો છે અને એમાં ખાસી એવી સફળતા મળી છે. એ જ રીતે સ્પોર્ટ્સ એમાં કેપેસિટી બિલ્ડિંગ આપણે એટલી જરૂરિયાત છે. એક સમય એવો હતો કે દરેક રમતના નિયમો, એના મેદાનોની માપ, એની પદ્ધતિ એમાં પણ ઉણપો હતી. ખેલ મહાકુંભના કારણે આજે ગામો ગામ, શાળાએ શાળાએ કેપેસિટી બિલ્ડિંગમાં આપણે ખૂબ મોટી સફળતા મેળવી છે. વ્યાયામ શિક્ષકો, ભૂતકાળની અંદર શાળાની અંદર વ્યાયામ શિક્ષક એટલે કોઈ ગણે જ નહીં. આ ખેલ મહાકુંભના કારણે વ્યાયામ શિક્ષકોના મહાત્મ્યમાં આપણે ઉમેરો કરી દીધો છે, એમને ગૌરવપૂર્ણ સ્થાન અપાવી દીધું છે. દરેક શાળાને હવે પોતાના વ્યાયામ શિક્ષકનું મહત્વ લાગવા માંડ્યું છે અને પરિણામે શાળાની અંદર આ પ્રવૃત્તિને બળ મળ્યું છે. કેપેસિટી બિલ્ડિંગ, ટ્રેનિંગ, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ આજે આખા ખેલ જગત માટેનું જે બેકગ્રાઉન્ડ ફોર્સ જોઈતો હોય છે એ ખૂબ સારી માત્રામાં આજે આપણે ગુજરાતમાં તૈયાર કરી શક્યા છે. એ જ રીતે સમાજની અંદર જે પરિવારમાં મંદબુદ્ધિના બાળક હોય, વિકલાંગ બાળક હોય, એક કુટુંબ એકલું અટૂલું પડી જાય છે, એ બાળક એકલું અટૂલું પડી જાય છે. આપણે કોશિશ કરી છે કે આ મંદબુદ્ધિના બાળકો, આ વિકલાંગ બાળકો, એમને પણ આત્મવિશ્વાસ કેળવાય, એ ગૌરવપૂર્ણ જીવન જીવવાનો એમનામાં વિશ્વાસ પેદા થાય, સમાજ પણ એમના માટે આદરપૂર્વક જોતો થાય અને એના માટે આ લોકો માટે ઉત્તમમાં ઉત્તમ રસ્તો છે ખેલકૂદ. અને આપણે
ખૂબ ઓછા સમયમાં ખૂબ ઝડપથી આપણા મંદબુદ્ધિના બાળકો, આપણા વિકલાંગ બાળકો આજે ઓલિમ્પિક કક્ષાએ જઈને ખૂબ ઉત્તમ પ્રકારના પ્રદર્શન કરી રહ્યા છે. હું હમણાં આવીને પેલી બાજુ જે છેલ્લે બધા બાળકો બેઠા છે એમને ખાસ રીતે મળવા ગયો તો એમની જોડે મેં ફોટો સેશન કર્યું. એમાં મંદબુદ્ધિના બાળકો છે, વિકલાંગ બાળકો છે. આ બાળકો 31 ખેલાડીઓ હમણાં ઓસ્ટ્રેલિયા ગયા હતા રમવા માટે, બધા મંદબુદ્ધિના બાળકો. એમના ગામથી એમને અમદાવાદ લાવવા હોય તો એ મા બાપ મૂંઝાતા હોય. એવા બાળકો 31 બાળકો હમણાં ઓસ્ટ્રેલિયામાં રમીને આવ્યા અને એમાંથી 11 બાળકો આ વિશ્વ કક્ષાની રમતમાં ગોલ્ડ મેડલ લઈને આવ્યા છે. આપણે ખૂબ તાલીઓના ગડગડાટથી આ મંદબુદ્ધિના બાળકો, આ વિકલાંગ બાળકોનું અભિવાદન કરીએ. જરા એમને ત્યાં ઉભા કરીએ. આ બધા બાળકો છે જેમણે ઓસ્ટ્રેલિયામાં જઈને ગુજરાતનો ડંકો વગાડ્યો છે. એ મંદબુદ્ધિના બાળકો છે, વિકલાંગ બાળકો છે. એમના મા બાપ જ નહીં, આખું ગુજરાત એમના માટે ગૌરવ કરે એવું પરાક્રમ કરીને બાળકો આવ્યા છે. ભાઈઓ બહેનો, આ બાળકોએ 37 જેટલા બીજા ઇનામો પણ જીત્યા છે. એટલે એક પ્રકારે સફળ થઈને આવ્યા છે. અને હું હમણાં ગયો તો દરેક પોતાનું મેડલ મને બતાવવા માટે ઉત્સુક હતા. એમનામાં એક આત્મવિશ્વાસનું આપણને દર્શન થતું હતું. મિત્રો, ખેલ મહાકુંભના કારણે સમાજનો આ વર્ગ જેના તરફ સામૂહિક રીતે આટલું મોટું ધ્યાન અપાયું હોય એ આ પહેલી ઘટના છે. અને મારે મન આ ખેલ મહાકુંભની સૌથી મોટી સંતોષકારક બાબત છે. ધીરે ધીરે આપણે ખેલ જગતની અંદર આપણા રાજ્યને તૈયાર કરવામાં સફળ થયા છીએ. અને હું વિભાગના મિત્રોને કહીશ કે આ વખતે જે શાળાઓએ સારું પ્રદર્શન કર્યું છે, જે વ્યાયામ શિક્ષકોએ વિશેષ રોલ કર્યો છે અને જે ખેલાડીઓએ આશાસ્પદ પ્રદર્શન કર્યું છે, એક કોમ્પ્યુટર સોફ્ટવેર બનાવીને આપણે રેગ્યુલર આવા 2-5 હજાર જે નોંધપાત્ર ખેલાડીઓ છે એમના ટ્રેકિંગ માટેની વ્યવસ્થા કરીએ. દર મહિને એમને ટ્રેક કરતા જઈએ કે એમની એ દિશામાં કેટલી પ્રગતિ થઈ રહી છે, એમના તરફ ધ્યાન કેવી રીતે થયું છે. અને એક સામૂહિક આપણે પ્રયત્ન કરીશું તો મને વિશ્વાસ છે કે આપણે ગુજરાતની અંદર આપણા મેદાનો ભૂલકાઓથી ભરેલા જોઈશું. આપણા મેદાનોમાં જવાની તરવરતી જોવા મળશે. આપણા મેદાનોની માટીમાં પરસેવાની મહેક જોવા મળશે. ભાઈઓ બહેનો, ગુજરાતના ખુલ્લા મેદાનોમાં આ સુગંધ, આ જવાની, આ ખીલેલા ભૂલકા, એ દ્રશ્ય જોવું એ પણ ગુજરાતનું ઉત્તમ ભાગ્ય બની રહેવાનું છે એવો મારો વિશ્વાસ. ભાઈઓ બહેનો, સમગ્ર દેશમાં નારીનું સન્માન, નારીની સુરક્ષા એ ચર્ચાનો વિષય બન્યો છે. અનેક નાની મોટી ઘટનાઓ આપણું માથું શરમથી ઝૂકી જાય. એક સમાજ તરીકે આપણે આંખમાં આંખ મિલાવીને જોઈ ન શકીએ એવી ઘટનાઓની ભરમાર આપણને ચિંતિત કરી મૂકે છે. આપણી બહેન દીકરીઓ, એમની ડિગ્નિટી, એમનું સન્માન, એમનું આત્મગૌરવ
એને ચોટ પહોંચે એ સમાજ તરીકે શોભે નહીં. બીજી બાજુ આપણી દીકરીઓ પણ અસહાયતા અનુભવે એ આપણને પાળવે નહીં. અને એમાંથી જ આ દીકરીઓમાં એક આત્મવિશ્વાસ પેદા થાય, હુંકાર કરવાનું સામર્થ્ય આવે, ગમે તેવા ચમરબંધીથી ધ્રુજે નહીં, ડરે નહીં, એવો એક વિશ્વાસ પેદા થાય. એટલા માટે એક પડકાર આ દીકરીઓને આત્મરક્ષા માટે તૈયાર કરવા માટેનું આપણે અભિયાન ઉપાડ્યું છે. પહેલી જ શરૂઆતમાં 1.5 લાખ કરતા વધારે દીકરીઓ એની ટ્રેનિંગ લીધી. આવનારા દિવસોમાં હજુ વધારે દીકરીઓ ટ્રેનિંગ લેશે. અને આ દીકરીઓએ જે હમણાં નિદર્શન કર્યું, એ નિદર્શનમાં એમની જે મૂવમેન્ટ હતી, ચપળતા હતી, એમની આંખોમાં જે આત્મવિશ્વાસ ઝલકતો હતો, ઝાંસીની રાણીના લઘુ રૂપ જોવા મળતા હતા. હું આ બધી દીકરીઓને અંતઃકરણપૂર્વક આશીર્વાદ આપું છું, શુભકામનાઓ આપું છું. અને આ પડકાર મુવમેન્ટ, આખો પ્રયાસ ગુજરાતની નારી શક્તિને માથું ઊંચું કરવાની, જીવવાની એક નવી શક્તિ આપશે, એક નવો આત્મવિશ્વાસ આપશે. અને આપણા ગુજરાતની દીકરીઓ દુનિયાને રસ્તો બતાવે એવા સામર્થ્ય સાથે ઊભી થશે, એવો મને પૂરો વિશ્વાસ છે. આ બધી જ દીકરીઓને ખૂબ 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 અભિનંદન. આ ખેલકૂદ સ્પર્ધામાં 87 જેટલા રેકોર્ડ્સ, જે ગુજરાતના પોતાના રેકોર્ડ હતા ભૂતકાળમાં, 87 જેટલા રેકોર્ડ આ વખતે ખેલ મહાકુંભમાં આપણા જ રમતવીરોએ ભૂતકાળના આપણા રેકોર્ડ તોડીને 87 નવા રેકોર્ડ પ્રસ્થાપિત કર્યા છે. આ નવા રેકોર્ડ પ્રસ્થાપિત કરનાર ખેલાડીઓને સવિશેષ અભિનંદન. જે વિજેતા થયા છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. 25 કરોડ રૂપિયા જેટલું માતબર રકમનું ઇનામ જુદા જુદા એકમોમાં આપણે આપતા હોઈએ છીએ. આપણી મથામણ છે કે ખેલ એ સહજ સ્વભાવ બને, ખેલ એ સહજ પ્રકૃતિ બને, ખેલ જનજનની પ્રવૃત્તિ બને, એની દિશામાં આપણો પ્રયાસ છે. અને ખેલ મહાકુંભને કારણે એ પ્રયાસમાં આપણે જરૂર સફળ થઈ રહ્યા છીએ. શરૂઆતના જ આટલા ટૂંકા ગાળામાં આ સિદ્ધિ નાની સૂની નથી. ફરી એકવાર આમાં ભાગ લેનાર 31 લાખ કરતા વધારે ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન. એમને પ્રોત્સાહન આપનાર કરોડો કરોડો નાગરિકોને અભિનંદન. અને આ સમગ્ર બાબતને સુચારુ રૂપથી ચલાવનાર, એની સાથે જોડાયેલ વહીવટના, વ્યવસ્થાના સૌ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આજે હું ખેલ મહાકુંભ 2013 પૂર્ણ થયેલ જાહેર કરું છું. જય જય ગરવી ગુજરાત.